સૌપ્રથમ બહુલક શોધવા માટે આપણે મહત્તમ આવૃત્તિ શોધીશું. મહત્તમ આવૃત્તિ કઈ થશે? અહીંયા 20. એ મહત્તમ આવૃત્તિ આપણો F1 થશે. એના આગળના વર્ગની આવૃત્તિ એ F0 થશે. F0 બરાબર 12 થશે. એના પછીના વર્ગની આવૃત્તિ F2 કહેવાશે. F2 બરાબર 11 થશે. જે મહત્તમ આવૃત્તિ હોય એનો વર્ગ એ બહુલક વર્ગ થશે. અહીંયા બહુલક વર્ગ કેટલો થયો? બહુલક વર્ગ બરાબર થશે 40 થી 50. એટલે પહેલાં તો સૂત્ર લખીએ આપણે. સૂત્ર Z બરાબર, બહુલકનું સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં H. અહીંયા Lની કિંમત શું થશે? તો L બરાબર થશે બહુલક વર્ગ હોય એની અધસીમાં. અહીંયા અધસીમાં કઈ છે? 40. એટલે L બરાબર થશે 40. પછી H વર્ગ લંબાઈ. તો દરેક વર્ગની વર્ગ લંબાઈ અહીંયા તમને 10 આપેલી છે. એટલે વર્ગ લંબાઈ થશે 10. પછી F1 એટલે મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ કેટલી છે? 20. એટલે F1 બરાબર 20 થશે. પછી F0 એટલે મહત્તમ આવૃત્તિ હોય એના આગળના વર્ગની આવૃત્તિ. આગળના વર્ગની આવૃત્તિ અહીંયા આપણે શોધી છે. F0 બરાબર 12. એ જ પ્રમાણે F2 બરાબર આપણે શોધ્યું છે 11 થશે. આ બધી કિંમતો આપણે હવે સૂત્રમાં મૂકીશું. તો Z બરાબર L પ્લસ L હતો અહીંયા 40. એટલે 40 વત્તા F1 માઇનસ F0. F1 હતા 20 માઇનસ F0 હતા 12 છેદમાં 2F1. F1 હતા 20, આપણે 2F1 જોઈએ એટલે આનો ગુણાકાર 2 જોડે કરીશું એટલે 40 મળશે આપણે. 40 ઓછા F0 12 ઓછા F2 11 અને ગુણાકારમાં H એટલે કે 10. સાદુરૂપ આપીશું આનું. તો 40 વત્તા 20માંથી 12 જાય તો કેટલા રહેશે? 8 રહેશે. છેદમાં 17 જવાબ આવશે અને ગુણાકારમાં 10 તો હતા જ. સાદુરૂપ આપીશું. 40 વત્તા અહીંયા 10 8 80 એટલે 10 અને 8નો ગુણાકાર થશે એટલે 80 થવાના. 80 છેદમાં 17 બરાબર થશે 40 વત્તા 80 છેદમાં 17 એટલે 4.7 જવાબ આવશે આનો. એટલે ફાઇનલ આન્સર થશે 40 ને 4 44.7. આ આપેલ માહિતીનો બહુલક થશે.